એમને હું પૂછવા ગઈ કે સર બેટિંગમાં હું બરાબર રમું છું કે નહીં, તો એમને બહુ જ રૂથલેસ આન્સર આપ્યો કે ના તારાથી બેટિંગ ન થાય, બેટિંગ તારું કામનું નથી. એન્ડ એના પછી મેં ડિસાઇડ કર્યું અને એના પછી મેં આઉટ ઓફ સ્ટેશન જઈને બહુ જ મહેનત કરી. મને જ્યાં સારી પ્રેક્ટિસ મળી રહેતી હતી ત્યાં જઈને મેં પ્રેક્ટિસ કરી અને એના નેક્સ્ટ યર મેં સિનિયર વુમેન્સમાં ઓપનિંગ કર્યું. પ્રી મેચ કેવી ટાઈપનો ફિટનેસ અથવા પ્રેક્ટિસિસ કરતા હોય છે? લાઈક ઓફ સિઝન એન્ડ ઓન સિઝન બંને આખું ડિફરન્ટ થઈ જાય છે. ઓફ સિઝનમાં હેવી વર્કઆઉટ હોય છે અને ઓન સિઝનમાં પ્રી મેચ વર્કઆઉટ બહુ જ લાઇટ વર્કઆઉટ હોય છે. ઇન્જરી થયા પછી જ્યારે ગ્રાઉન્ડ ઉપર આવો છો ત્યારે શું માઇન્ડસેટ સાથે આવવું જોઈએ? ઇન્જરીઝ લાઈક તમારું આખું માઇન્ડસેટ ચેન્જ કરી નાખે છે. એ તમને કહેવાય ને કે એક શેર હોય, વાઘ હોય તો એ એનું ટ્રેપ કરે એનું શિકાર, તો એ 2 સ્ટેપ પાછળ જાય છે ત્યારે એ લોંગ જમ્પ લઈ શકે છે. તો એની જેમ જ છે ઇન્જરીઝ, તમને 2 સ્ટેપ પાછળ લાવે છે બટ એ તમને પુશ કરે છે, યસ, પ્રિપેર કરે છે, માઇન્ડ સ્ટ્રોંગ કરે છે. અને ક્રિકેટ ઇઝ ઓલ ઓવર ઇન માઇન્ડસેટ ગેમ. હેલો ઓલ, વેલકમ ટુ ધ અનધર એપિસોડ ઓફ અતિથિ. આજનો એપિસોડ ખૂબ જ સ્પોર્ટિક અને એનર્જેટિક રહેવાનો છે, કારણ કે આજના આપણા જે ગેસ્ટ છે જેણે ક્રિકેટ ફિલ્ડમાં પોતાનું લોહું મનવાવેલું છે, સાથે સાથે જે લાસ્ટ 18 યર્સથી ક્રિકેટ ફિલ્ડ સાથે સંકળાયેલા છે તેમજ લાસ્ટ 15 યર્સથી BCCIને રિપ્રેઝેન્ટ કરે છે. સો આજના આપણા ગેસ્ટ છે એ કહી શકાય કે ભાવનગરનું એક ઘરેણું છે, કે ભાવનગરનું ગૌરવ લઈ શકાય એવી પર્સનાલિટી છે, જેણે સોસાયટીના ડર વગર અને સોસાયટીમાં લોકો શું વિચારશે, કેમ કે 15 યર્સની એમની જે જર્ની છે એમાં તમે વિચારો તો 15 યર્સ પહેલાં જ્યારે કોઈ ગર્લ ક્રિકેટર ક્રિકેટ ફિલ્ડમાં જાય અને બેટિંગ કરે, બોલિંગ કરે તો એ લોકો માટે અજાણ વસ્તુ હતી. એ સમયથી શરૂ કરીને આજના સમય સુધી એક પણ વાર પાછળ જોયા વગર આગળ જ વસતી રહી પર્સનાલિટી એટલે આજના આપણા સ્પેશિયલ ગેસ્ટ, જેનું નામ છે પૂજા નિમાવત. વેલકમ પૂજા. થેન્ક યુ સો મચ. પૂજા, આજનું કન્વર્ઝેશન સ્ટાર્ટ કરીએ. પૂજા એટલે કહી શકાય કે ક્રિકેટનો એક પર્યાય. તો ફ્રોમ વેર યુ સ્ટાર્ટ યોર કેરિયર? કેવી રીતે ખબર પડે કે ક્રિકેટમાં જ મને મજા આવે છે? હું સ્ટાર્ટિંગથી જ કહેવા માંગુ છું કે જ્યારે ક્રિકેટ સ્ટાર્ટ કર્યું ત્યારે વિમેન્સ ક્રિકેટનો ક્રેઝ એટલો હતો નહીં, ફર્સ્ટ ઓફ ઓલ. અને મારું પહેલેથી જ સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ મને ખૂબ જ હતો. લાઈક હું એથ્લીટ બી હતી, બેડમિન્ટન બી રમતી હતી. ક્રિકેટ ઇઝ લાઈક ગલી ક્રિકેટ. બોયઝ સાથે હું આટલું બધું લાઈક પહેલાં એટલો બધો ફોન હતો નહીં, એટલે લાઈક સોસાયટીના બચ્ચાઓ બધા જઈને ક્રિકેટ રમે, બીજી બધી ગેમ્સ રમે, તો હું મોસ્ટલી બોયઝ સાથે ખૂબ જ ક્રિકેટ રમતી. એન્ડ દેન સ્ટાર્ટિંગ ફેઝ હું કહીશ કે એવી રીતે સ્ટાર્ટ થયો કે સ્કૂલમાં અમારે લોકોને ક્લાસ ડિવિઝનની મેચિસ હતી પ્લાસ્ટિક બોલથી, તો ત્યારે મેં બહુ બધી સિક્સીસ મારી. એન્ડ વન ઓફ માય સર, જેમને ખૂબ જ ગમ્યું બિકોઝ એ ક્રિકેટ કોચ છે સ્કૂલ્સના, તો ન્યૂઝપેપરમાં આવ્યું એટલે એમને મને સજેસ્ટ કર્યું કે ભરૂચા ક્લબ છે ત્યાં જવું જોઈએ તારે, અગર ક્રિકેટ કરિયર તારે બનાવવું હોય તો. અને ત્યારનો જુસ્સો અલગ જ હોય, કંઈ વિચાર્યા વગર આપણે જતા રહીએ, અને એ એક અલગ જોશ, અલગ નાના હોય એટલે તો એ જ હોય. એટલે ધીરે ધીરે સ્ટાર્ટ કર્યું પ્રેક્ટિસ કરવાનું, અને આ રીતે મારી ક્રિકેટ જર્ની સ્ટાર્ટ થઈ. હવે ઘણીવાર એવું હોય કે બચ્ચાઓને ક્રિકેટ રમવું હોય, સ્પેશિયલી વિમેન અથવા ગર્લ્સ ક્રિકેટર માટે, પણ ઘરેથી ઘણા બધા હર્ડલ્સ આવતા હોય, ઘણા બધા સોસાયટીકલ પ્રેશર્સ બી હોય કે ભાઈ ગર્લ્સ થોડી ક્રિકેટ રમે, ક્રિકેટમાં શું કરિયર બનાવવાની છે. તો આવા હર્ડલ્સ તમારે બી આવ્યા હશે. તો આવા ટાઈમમાં ફેમિલીનો પહેલાં તો કેવો એટીટ્યૂડ હતો જ્યારે તમે ચૂઝ કર્યું કે મારે કરિયર ક્રિકેટની અંદર બનાવવી છે અથવા ક્રિકેટમાં જ આગળ વધવું છે, અને આસપાસ જે બીજા ચેલેન્જીસ આવતા હતા, સોસાયટીકલ પ્રેશર્સ અથવા કહી શકાય કે લોકોના કમેન્ટ્સ કે રિવ્યૂઝ કે અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ દરેકના હોય, તો આનો તમે કેવી રીતે ટેકલ કરતા હતા? સ્ટાર્ટિંગ ફેઝ જ્યારે ક્રિકેટ પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી ત્યારે સોસાયટી પ્રેશર, નેબર્સ, એ લોકો લાઈક તમે ગર્લ્સને ક્રિકેટમાં કેમ મોકલો છો, કંઈ કરિયર નથી. ક્રિટિસિઝમ બહુ વધી ગયું હતું, રિલેટિવ્સના કોલ આવતા હતા કે ક્રિકેટ ગેમ નથી, છોકરીઓ માટે ગેમ નથી. રિલેટિવ્સના એ બી પ્રેશર લાઈક કોલ આવતા હતા કે ભાઈ હવે મેરેજ કરાવી દો. એક ગર્લ્સને આ બી એક બહુ જ ફેસ કરવું પડે આ બધી વસ્તુ. તો આટલું પ્રેશર હતું. બટ મારા પેરેન્ટ્સનું કહીશ કે જેમ ક્રિકેટ બોલ એન્ડ બેટ વગર નથી રમી શકાતું, એમ મારું ક્રિકેટ કરિયર મારા પેરેન્ટ્સથી જ છે. એમને મને ફૂલ્લી સપોર્ટ કર્યો છે અને એમને મને ફૂલ છૂટ આપી હતી કે ભાઈ તારે કરિયર કરવું છે આમાં
યુ કેન ગો એન્ડ તું કરી શકો છો. સો જેટલી બી ફિમેલ વ્યુઅર્સ આ પોડકાસ્ટ જોઈ રહી છે એના માટે આ એક લર્નિંગ છે કે જ્યારે બી તમે કોઈ ગોલ વિચારો ત્યારે જેન્ડર બાયસ થવું ન જોઈએ. તમારે તમારા ગોલની પાછળ અથવા ગોલ જે તમારો ટાર્ગેટ કરેલો છે એને વળગી રહેવું જોઈએ. તો કદાચ બની શકે કે આસપાસની જેટલી પ્રતિકૂળ પરિસ્થિતિઓ છે ને એ બી તમારી અનુકૂળ પરિસ્થિતિઓ બની જશે. હવે ક્રિકેટની જર્ની તમારે 18 યર્સની છે, તો લાસ્ટ 18 યર્સમાં ક્રિકેટમાં કેવું ઇવોલ્વ થયું છે, કેટલું ઇવોલ્વ થયું? જેમ કે પહેલાં જુઓ તો રણજી ગેમ્સ ડોમેસ્ટિક્સ હતી અને આજે એક લીગ મેચનો પણ ટ્રેન્ડ વધી રહ્યો છે, જેમ કે IPL છે, WPL છે, T10 છે, ઘણી બધી લીગ્સ બની રહી છે. સો આ ક્રિકેટનું ઇવોલ્વ કેટલું થયું છે લાસ્ટ 18 યર્સમાં, અને પર્ટિક્યુલરલી વુમન ક્રિકેટર માટે કેટલું ઇમ્પ્રૂવ થયું છે? પર્ટિક્યુલરલી વુમન્સ ક્રિકેટમાં ઘણું બધું વિકસિત થયું છે. જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે લીગ મેચીસ નહોતી, WPL નહોતું. અગર હું ટીમ્સની બી વાત કરું તો પહેલાં એક જ કોચ હતા ટીમ સાથે, બટ નાવ ટ્રેનર છે ટીમ સાથે, વિડીયો એનાલિસિસ છે, ફિઝિયો છે, બોલિંગ કોચ અલગ છે, બેટિંગ કોચ અલગ છે, યુ નો. એટલે આટલું બધું વિકસિત થયું છે તો સારું છે. અને હું એ બી કહીશ કે ટ્રેનિંગમાં બી એક્સપ્લોઝિવ ટ્રેનિંગ, પાવર ટ્રેનિંગ એ બધું વધી રહ્યું છે. એટલે લાઈક ડ્રાસ્ટિક ચેન્જ છે. યસ, કોઈ બી વસ્તુ સમય સાથે ઇવોલ્વ થવાની છે ઓલવેઝ. હવે આ જ ઇવોલ્યુશનની અંદર તમે પણ BCCIને લાસ્ટ 15 યર્સથી પ્રેઝન્ટ કરો છો, તો કહી શકાય BCCI સાથે તમે કનેક્ટેડ છો. તો કોઈ પણ ક્રિકેટરની કેમ કે BCCIને જોવો તો વિશ્વમાં સૌથી કહી શકાય કે રીચ બોર્ડ માનવામાં આવે છે. સો આ વર્લ્ડના સૌથી રીચ બોર્ડ સાથે કામ કરવામાં, અથવા વર્લ્ડના સૌથી રીચ બોર્ડનો જે સ્પોર્ટ્સમેન છે ક્રિકેટર, એની કરિયરમાં અથવા એમને શેપઅપ કરવામાં કેટલો સહયોગ હોય છે? ફર્સ્ટ ઓફ ઓલ તો હું BCCIને થેન્ક યુ કહીશ, બિકોઝ મને એટલો સારો ચાન્સ આપ્યો. 15 યર્સથી હું રિપ્રેઝેન્ટ કરું છું BCCIને. મને મારામાં લીડરશિપ ક્વોલિટી આવી છે એના લીધે. બિકોઝ તમે 15 લોકો છે ટીમમાં, અલગ અલગ માઇન્ડસેટ છે, તેમને ટેકલ કઈ રીતે કરવા, તેમને સમજાવવું, તેમનું આપણે અન્ડરસ્ટેન્ડ કરવું, બરાબર છે. એટલે લીડરશિપ ક્વોલિટી મારામાં બહુ જ ડેવલપ થઈ છે એના લીધે. અને બીજું બધું બી અવેરનેસ ઘણી બધી આવી છે, સેલ્ફ કોન્ફિડન્સ મારો એક ડેવલપ થયો છે. એટલે એના માટે તો હું થેન્ક યુ સો મચ BCCIને કહીશ. ક્રિકેટની વાત કરીએ તો ક્રિકેટમાં અલગ અલગ રોલ્સ હોય, બેટ્સમેન, બોલર. સો તમારું કરિયર બોલર તરીકે સ્ટાર્ટ થયું, બેટ્સમેન તરીકે સ્ટાર્ટ થયું, અત્યારે તમે કઈ પોઝિશન પર છો, કઈ પોઝિશન પર રમો છો, એના વિશે થોડી માહિતી આપો. અત્યારે હું ઓપનિંગ બેટ્સમેન એન્ડ લેફ્ટ આર્મ સ્પિનર ઓકે રિપ્રેઝેન્ટ કરું છું એઝ અ ઓલરાઉન્ડર. બટ હું મારી જર્ની મેં સ્ટાર્ટ એઝ અ બોલર લેફ્ટ આર્મ સ્પિનરથી કરેલી છે. ઇવન મેં ઝોનલ્સ બી રિપ્રેઝેન્ટ એઝ અ બોલરથી જ કરેલું હતું. બટ એક લાઈફનો એક એ બી ફેઝ હોય કે બોલર્સને બેટિંગ કરવાનો શોખ બહુ જ હોય, બેટિંગ કરવાનો શોખ. બટ સ્ટાર્ટિંગ હવે ભરૂચા ક્લબમાં આવ્યા ત્યારે એમ જ હતું કે ભાઈ સિનિયર્સને તમે બોલ ફીડ કરો, તમે બોલિંગ જ કરો, બેટિંગ એટલું બધું મળતું નહીં. પણ હતું મને પહેલેથી જ બેટિંગ, મારું બેટિંગ નેચરલ હતું, અટેકિંગ બેટિંગ. એટલે ત્યારે એક ફેઝ એવો આવ્યો કે નાના હતા અમે લોકો, એક કોચ છે એમને હું પૂછવા ગઈ કે સર બેટિંગમાં આમ કેવી રીતે થાય, કેવી રીતે હું બરાબર રમું છું કે નહીં? તો એમને બહુ જ રૂથલેસ આન્સર આપ્યો કે ના તારાથી બેટિંગ ન થાય, બેટિંગ તારું કામનું નથી. એન્ડ એના પછી મેં ડિસાઇડ કર્યું અને એના પછી મેં આઉટ ઓફ સ્ટેશન જઈને બહુ જ મહેનત કરી. મને જ્યાં સારી પ્રેક્ટિસ મળી રહેતી હતી ત્યાં જઈને મેં પ્રેક્ટિસ કરી. અને એના નેક્સ્ટ યર મેં સિનિયર વુમેન્સમાં ઓપનિંગ કર્યું. સિનિયર વુમેન્સ એટલે બહુ મોટી વસ્તુ થઈ ગઈ, બિકોઝ ત્યારે હું 19 બી રમતી હતી અને 23 બી રમતી હતી. અને સિનિયર્સ ઓલરેડી રમતા હોય છે અને એને ચેલેન્જ કરીને એ મારી ગેમ ઇમ્પ્રૂવ કરીને મેં ઓપનિંગ કર્યું નેક્સ્ટ જ યર. એન્ડ ત્યારથી આઈ એમ લાઈક બેટિંગ ઓલરાઉન્ડર. શું કહી શકાય કે પૂજાને ચેલેન્જીસ બહુ ગમે છે. જ્યારે કોઈ ચેલેન્જ અથવા પડકાર આવે ત્યારે પૂજા એને પ્રૂવ કરવાની ટ્રાય કરે છે. સો
જેમ પૂજાએ કીધું એમ અસંખ્ય ક્રિકેટર્સ છે, જેમ કે રોહિત શર્મા એઝ અ બોલર જોઈન કર્યું હતું, બનતા હી ઇઝ અ વેરી ગુડ ઓપનિંગ બેટ્સમેન. સો પૂજાએ બી સેમ પોતાની કરિયર એઝ અ બોલર કરી હતી. ત્યાંથી ઇમ્પ્રુવલ થતાં શી હેઝ ઓલ્સો ડન ધ ઓપનિંગ ફોર ધ ટીમ એન્ડ શી ઓલ્સો વર્કિંગ એઝ અ ઓલરાઉન્ડર પ્લેયર એઝ વેલ. સો મોસ્ટલી ક્રિકેટર્સ હોય યંગ એજના જે લોકો, એને અમુક ક્વેશ્ચન્સ થતા હોય કે હાઉ ડુ આઈ સેટલ માય સેલ્ફ એઝ અ બોલર ઓર એઝ અ બેટ્સમેન ઓર એઝ એન ઓલરાઉન્ડર. સો હાલના સમયની માંગ પ્રમાણે કયા ડેઝિગ્નેશન્સની ડિમાન્ડ વધારે છે, બેટ્સમેન, બોલર, ઓલરાઉન્ડર્સ? કારણ કે આ સમય છે એ ફાસ્ટ યુગ છે. જ્યારે શરૂઆત થઈ હતી ટેસ્ટથી, પછી વન ડે, પછી T20, અત્યારે T10, 100, આવા બધા બી ફોર્મેટ્સ આવી રહ્યા છે. તો આવા સમયની અંદર જે યંગ ક્રિકેટર્સ છે એને શું ફોકસ કરવું જોઈએ? પહેલાં તો હું એમ કહીશ કે પહેલાં તમારી કાબિલિયતને તમે ઓળખો રાઈટ કે તમે શું કરવા માંગો છો. રાઈટ અગર તમને બોલિંગમાં ઇન્ટરેસ્ટ છે, બેટિંગમાં ઇન્ટરેસ્ટ છે, તમે એની ઉપર મહેનત કરો. રાઈટ બટ હા, એ જરૂર કહીશ કે તમે જે પૂછ્યું મને, આજના જમાનામાં ઓલરાઉન્ડરનું વધારે મહત્ત્વ છે. રાઈટ યસ, બિકોઝ કેવું હોય કે બેટિંગ સમટાઈમ્સ બેટિંગ ન ચાલે, સારા બેટ્સમેન 0 ઉપર આઉટ થઈ જાય છે. સમટાઈમ બોલિંગ્સ ન ચાલે. હવે T20 આવી ગયું છે, T10 આવી ગયું છે, તો બોલિંગમાં બેટ્સમેન મારવાના જ છે. તો એક સમટાઈમ્સ ક્યારેક બોલિંગ સારી ન થાય, બેટિંગ સારી ન થાય, તો તમારી પાસે બીજો ઓપ્શન હોય છે કે નહીં ભાઈ આપણે બેટિંગમાં સ્કોર કરશું યા બોલ સારા નાખશું. તો આઈ પ્રિફર કે હવે ઓલરાઉન્ડરનું વધારે મહત્ત્વ છે. વેરી ગુડ. એક થોડો સ્ટ્રેટેજિકલ ક્વેશ્ચન છે, ઇફ યુ વોન્ટ ટુ આન્સર. એઝ એન લેફ્ટ આર્મ બોલર અથવા કહી શકાય કે એઝ એન ઓલરાઉન્ડર, એવી કોઈ સિક્રેટ ટિપ્સ જે યંગ ક્રિકેટર્સને તમે આપવા માંગતા હોય જેથી એના કેરિયર શેપઅપ થાય, અથવા તમારો જે એક્સપિરિયન્સ છે એનું એક નિચોડ એ લોકોને મળી શકે, અને કદાચ એ લોકો જેટલા વ્યૂઅર્સ છે એમાંથી 1-2 વ્યૂઅર્સની બી કેરિયર બની જાય તો આપણા માટે આ પોડકાસ્ટ સાર્થક છે. એવા કોઈ પર્ટિક્યુલર ટિપ્સ અથવા સ્ટ્રેટેજી ઇફ યુ વોન્ટ ટુ શેર? પર્ટિક્યુલર આજ સુધી ટિપ્સ તો હું એમ જ કહીશ કે આટલા યર્સ મેં રિપ્રેઝેન્ટ કર્યું, આટલો યર્સથી હું રમું છું ક્રિકેટ. મેં એક બી સ્ટ્રેટેજીઝ એવી નથી કે ભાઈ સિક્રેટ સ્ટ્રેટેજી છે. પહેલેથી હું મારું માઇન્ડસેટ કરીને નથી જતી કે ભાઈ મારે આમ જ કરવાનું છે. હું બેટ્સમેનને રીડ કરું છું, એમની વીકનેસ જોઉં છું. અગર સમટાઈમ બેટ્સમેનનો બી દિવસ હોય, કોઈ કવર ડ્રાઈવ સારું રમતું હોય તો ત્યારે કવર ડ્રાઈવ નો બી રમતું હોય. યસ, તો હું બેટ્સમેનને રીડ કરીને એમની વીકનેસ ઉપર હું બોલ કરું છું. એટલે પહેલેથી હું બહુ સ્ટ્રેટેજિક માઇન્ડસેટથી નથી જતી. થોડું આરામથી થોડું રીડ કરું સ્ટાર્ટિંગ, બેટ્સમેન શું રમે છે, કઈ રીતે આપણે બોલ નાખવા જોઈએ. બટ યસ, હું એ કહીશ કે તમારી પાસે આજના જેવું ક્રિકેટ થઈ ગયું છે, તમારી પાસે વેરિએશન્સ હોવા જરૂરી છે. તમારું માઇન્ડસેટ અવેરનેસ હોવી જરૂરી છે કે બેટ્સમેન શું કરે છે, એને તમને રીડ કરતાં આવડવું જોઈએ કે ભાઈ નહીં, આ બોલ ઉપર એ ફસાય છે તો આપણે આ બોલ નાખી શકીએ. એ બોલ નાખવા માટે આપણે પ્રેક્ટિસ કરવી પડશે. એટલા માટે આપણે વેરિએશન્સ હોવા જરૂરી છે. એટલે હું એ જ કહીશ કે વેરિએશન, ક્રીઝનો યુઝ કઈ રીતે કરો તમે, આગળ પાછળ સાઈડ, બધું જરૂરી છે. એટલે કોઈ માઇન્ડસેટથી નહીં, બટ યસ તમારું ક્રિકેટ અવેરનેસ હોવું, આઈક્યુ લેવલ હોવું જરૂરી છે કે તમે એ ઉપર વર્ક કરી શકો. વીકનેસ એનું તમે ચેક કરી શકો કે અગર 2 ઓવર રમે છે કે 5 ઓવર રમે છે, તમારી બોલિંગ છે નેક્સ્ટ ઓવર, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે તમે કઈ રીતે એમને બોલ કરશો. યસ. સો વ્યુઅર્સ, કન્ક્લુઝન મને લાગે છે એવું કહી શકાય કે એઝ પર પૂજા, વોટ એવર યુ પ્રેક્ટિસ, ડુ યોર બેસ્ટ, બટ એકચ્યુઅલ સ્ટ્રેટેજી વિલ બી બિલ્ડ ઓન ધ ગ્રાઉન્ડ ઓનલી. by watching the players or by reading the minds of the players, that is the right strategy to do, right? Yes. તમે આ કરિયરની અંદર અલગ અલગ ટીમ્સને રિપ્રેઝેન્ટ કરે છે, ઓબ્વિયસલી અલગ અલગ લોકો સાથે રમ્યા હશો, અલગ અલગ ટાઈપની ઇનિંગ્સ રમી હશે. આ આખી જર્નીમાં કોઈ પર્ટિક્યુલર ઇનિંગ્સ જે તમને લાઈફ લોંગ યાદ રહી ગયું, અથવા એવી ઇનિંગ્સ કે જ્યાં તમને લાગતું હોય કે કદાચ આ નહીં થઈ શકે અને તમે એ બિલીફ અને રિયાલિટીમાં કન્વર્ટ કરી હોય, એવી કોઈ પર્ટિક્યુલર ઇનિંગ્સ તમે શેર કરવા માંગતા હોય તો? હા, હું જરૂર શેર કરવા માંગીશ. અમે રિસેન્ટ જ છે, આપણે ભાવનગર ઇન્વિટેશન ટુર્નામેન્ટ આપણે યુનિવર્સિટીમાં રમાઈ હતી. ત્યારે હું કહીશ કે મેં વન સાઇડેડ જીતાડી હતી. લાઈક અમારી ટીમ ઓકે હતી, બટ એ કોન્ફિડન્સ લેવલ હતો મને કે નહીં ભાઈ જીતવાનું છે. અને સામેની ટીમ પ્રોપર સ્ટેટ લેવલના બધા પ્લેયર્સ હતા.
અને ત્યારે મેં સુપર ઓવર સુધી મેચ પહોંચાડી. સુપર ઓવરમાં બોલિંગ બી મેં કર્યું અને બેટિંગ બી મેં કર્યું અને લાસ્ટ બોલે બાઉન્ડ્રી મારીને મેં જીતાડી. તો એ મારા માટે એક પ્રાઉડ મુમેન્ટ છે કે નહીં, કરી શકીએ. અને બીજો ઇન્સિડન્ટ હું એ કહેવા માંગીશ કે અંડર 19માં અમે લોકો મુંબઈ સામે મેચ હતી. ત્યારના ટાઈમે મુંબઈ ઇટ્સ લાઈક બહુ મોટી ટીમ કહેવાય કે નહીં ભાઈ, એને હરાવી એટલે ડિફિકલ્ટમાં ડિફિકલ્ટ લાઈક યુ નો. તો મુંબઈનું માઇન્ડસેટ એવું હતું કે ભાઈ સૌરાષ્ટ્ર છે એટલે વન સાઇડેડ હરાવી દઈશું અમે લોકો. અને ત્યારે એમાં એવું થયું કે અમે લોકોએ એ લોકોને 51માં ઓલ આઉટ કરી નાખ્યા. અને સ્લીપમાં મેં ત્યારે 4 કેચ, અનબિલિવેબલ 4 કેચ કર્યા હતા અને અમે લોકો એમને હરાવીને નોકઆઉટમાં પહોંચ્યા હતા. તો એ મારા માટે ઓલવેઝ મેમોરેબલ મેચ છે અને ઓલવેઝ મને એ વસ્તુ યાદ રહેશે. સો એઝ પૂજા રાઇટલી સેડ, મુંબઈ ઇઝ ઓલવેઝ ડિફિકલ્ટ ટુ બીટ. અને આવી ટીમ્સને હરાવવા માટે આત્મવિશ્વાસનું હોવું ખૂબ જ જરૂરી છે, જે પૂજાએ એ સમયે ઓલરેડી પ્રૂવ કરેલું છે. આ કરિયરની અંદર એવો કોઈ પર્સનલ અથવા પ્રોફેશનલ માઇલસ્ટોન ઇફ યુ વોન્ટ ટુ શેર કે જે તમે અચીવ કરેલા હોય અને તમે લાગી બીજા લોકોને પણ, એટલી જ અમારા વ્યુઅર્સને પણ આમાંથી કોઈ ઇન્સ્પિરેશન મળી શકે, એવા કોઈ પર્સનલ અથવા પ્રોફેશનલ માઇલસ્ટોન ઇફ યુ વોન્ટ ટુ શેર? માઇલસ્ટોન તો ઘણા બધા અચીવ કરેલા છે. જેમ કે હવે એટલું ફિટનેસ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે ક્રિકેટમાં. પહેલાં સ્કિલ્સ ઇમ્પોર્ટન્ટ હતી, નો ડાઉટ હતું ફિટનેસ, બટ જે આજના ટાઈમે ફિટનેસ ઇમ્પોર્ટન્ટ છે એ ટાઈમે એટલું નહોતું, અવેરનેસ એટલી નહોતી. તો અત્યારે ડે બાય ડે મારી સેલ્ફને ચેલેન્જ કરીને ફિટનેસ મારી ઇમ્પ્રૂવ કરવી, એ મારા માટે એક માઇલસ્ટોન જેવું જ છે. અને એ માઇલસ્ટોન હજી ચાલે જ છે બિકોઝ કન્ટિન્યુ મારે ખુદની સેલ્ફને ઇમ્પ્રૂવ કરવી છે એટલા માટે. સો આપણે ફિટનેસની વાત કરી તો ફિટનેસના ક્રિકેટર્સના કેવા ટાઈપના રૂટીન હોતા હોય છે નોર્મલ ડેઝની અંદર અને ક્રિકેટ મેચની હોય ત્યારે? કારણ કે ઘણા બધા લોકોને પ્રશ્ન હોય કે જ્યારે ઇવનિંગ ક્રિકેટ મેચ હોય તો શું સવારથી ક્રિકેટર્સ એ જ મેચની પ્રેક્ટિસ કરતા હોય કે કેવી રીતે હેન્ડલ કરતા હોય આવા ટાઈપની ફિટનેસ જર્નીને, અથવા પ્રી મેચ કેવી ટાઈપનો ફિટનેસ અથવા પ્રેક્ટિસીસ કરતા હોય છે? લાઈક ઓફ સિઝન એન્ડ ઓન સિઝન બંને આખું ડિફરન્ટ થઈ જાય છે. ઓફ સિઝનમાં લોકો પોતાના વીકનેસ ઉપર વર્ક કરે છે, કંઈ બી લેગ કરતા હોય, રનિંગ ટેકનિક, સ્પીડ વર્ક, એન્ડ્યોરન્સ લેવલ, એમને થોડું કે સ્ટ્રેન્થ ઓછી છે તો સ્ટ્રેન્થ ઉપર વર્ક કરે છે. ત્યારે ઓફ સિઝનમાં હેવી વર્કઆઉટ હોય છે. ઓકે, યસ. અને ઓન સિઝનમાં પ્રી મેચ વર્કઆઉટ બહુ જ લાઇટ વર્કઆઉટ હોય છે કે બિકોઝ ઓફ તમારે મેચ રમવાની હોય છે. તમારી મેચને તમે હાર્મ ન થઈ શકે, તમે મેચમાં 100% તમારું આપી શકો, તમારા મસલ સોરનેસ ન થઈ જાય, તમારા મસલ્સ પુલ ન થઈ જાય, તમારું બોડી ટાયર્ડ ન થઈ જાય. એની માટે લાઈક પ્રી મેચમાં બહુ જ લાઇટ હોય છે. એટલે બંનેમાં બહુ જ ડિફરન્સ છે. ત્યારે તમારી વીકનેસ ઉપર વર્ક કરો છો અને અત્યારે તમારે ઓનલી માઇન્ડસેટ ઉપર વર્ક કરવાનું હોય છે. પ્રી મેચમાં તમારા માઇન્ડને રેડી કરવાનું હોય છે. હવે જ્યારે ફિટનેસની વાત કરીએ ત્યારે ઓબ્વિયસલી ઇન્જરીની વાત પણ આવે છે અને ક્રિકેટર્સ અથવા કોઈ બી સ્પોર્ટ્સની અંદર ઇન્જરી હંમેશા ક્રિટિકલ હોય. કારણ કે ઘણા બધા ક્રિકેટર્સમાં આપણે હવે જોયેલા, હાલમાં તમે જોયું રિષભ પંત જે મોટી ઇન્જરીમાંથી બહાર આવ્યા પછી કમબેક કર્યું છે. તો ક્રિકેટર્સની સાથે પણ ઇન્જરી સંકળાયેલી છે. તો ઘણીવાર આપની કેરિયરમાં પણ આપણે ઇન્જરીનો સામનો કરેલો હશે. તો આ ઇન્જરી જ્યારે થાય ત્યારે એઝ અ આઈડિયલ ક્રિકેટર તમારું માઇન્ડસેટ શું હોવું જોઈએ? અને તમારા પર્સનલ એક્સપિરિયન્સ ઉપરથી જ્યારે પણ ઇન્જરી થાય છે ત્યારે એમાંથી તમે કેવી રીતે રિકવર કરો છો? અને ઇન્જરી થયા પછી જ્યારે ગ્રાઉન્ડ ઉપર આવો છો ત્યારે શું માઇન્ડસેટ સાથે આવવું જોઈએ? ઇન્જરી એવી વસ્તુ છે ને કે તમને લાઈફમાં ઘણું બધું શીખવાડશે. સ્પોર્ટ્સ તો ઠીક છે બટ લાઈફમાં બી અમુક વસ્તુ શીખવાડશે. તો મને ઇન્જરીસે તો ઘણું બધું શીખવાડ્યું છે કે તમારું થોટ પ્રોસેસ કેવું છે, તમારું માઇન્ડસેટ કેવું છે, તમે ત્યારે કેટલા ડાઉન થાવ છો ને પાછું તમારી સેલ્ફને કેટલું સ્ટ્રોંગ કરીને પાછું બેક કરો છો. તો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ઇન્જરીઝ. અને હું એ બી કહીશ કે ઇન્જરીઝમાં મારા પેરેન્ટ્સ અને મારા ફ્રેન્ડ્સે ઘણું સપોર્ટ કર્યું છે મને, અને એ હોવી બહુ જ જરૂરી છે. તમારી રાઇટ કંપની. ઇન્જરીઝ લાઈક તમારું આખું માઇન્ડસેટ ચેન્જ કરી નાખે છે. એ તમને કહેવાય ને કે
એક શેર હોય, વાઘ હોય, તો એ એનું ટ્રેપ કરે એનું શિકાર, તો એ 2 સ્ટેપ પાછળ જાય છે, ત્યારે એ લોંગ જમ્પ લઈ શકે છે. તો એની જેમ જ છે ઇન્જરીઝ, તમને 2 સ્ટેપ પાછળ લાવે છે, બટ એ તમને પુશ કરે છે, યસ, પ્રિપેર કરે છે, માઇન્ડ સ્ટ્રોંગ કરે છે. અને ક્રિકેટ ઇઝ ઓલ ઓવર ઇન માઇન્ડસેટ. યસ. સો ઇન્જરી ના થાય, ઓબ્વિયસલી ઇન્જરી થવાની છે, કારણ કે વર્કલોડ્સ, અલગ અલગ ટાઈપ ઓફ પ્રેક્ટિસીસ, મેચીસ, અલગ અલગ વેધર્સમાં તમે રમતા હો, અલગ અલગ પિચીસ હોય, બધી ઘણી બધા ફેક્ટર્સ હોય છે. સો આવી ઇન્જરી અવોઇડ કરવા માટે ક્રિકેટર્સને કઈ બાબતનું ધ્યાન રાખવું પડતું હોય છે? સિમ્પલ વસ્તુ છે કે તમારું બોડી જેટલું લઈ શકે છે એટલું તમે કરો. હવે તમે બીજાને જોઈને કે ભાઈ નહીં આ પ્લેયર છે એ આટલું વર્કઆઉટ કરે છે, 4 કલાક વર્કઆઉટ કરે છે, સ્પીડ વર્ક આટલું કરે છે, મારે બી આટલું જ કરવું જોઈએ, એમને જોઈને ન કરો. તમે તમારું બોડીને જુઓ કે ભાઈ તમારું બોડી કેટલું લઈ શકે છે. તમે તમારી ખુદની સેલ્ફને જુઓ કે આપણે મેચ રમવાની છે, આપણે સિઝન માટે પ્રિપેર થવાનું છે, તો આપણે શું કરવાની જરૂર છે. એટલે બીજાને ધ્યાનમાં રાખીને નહીં, પોતાની સેલ્ફને સમજીને તમે વર્કઆઉટ કરો. એટલે મને એવું લાગે છે કે ઇન્જરીઝના ચાન્સીસ ઓછા થઈ જાય. યસ. આપણે ફિટનેસની વાત કરી, ઇન્જરીની વાત કરી, પણ જ્યારે ફિટનેસની આવે ત્યારે બીજો પણ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે, વિચ ઇઝ ડાયટ. યસ. સો ક્રિકેટર્સની લાઈફમાં ડાયટનું કેટલું ઇમ્પોર્ટન્ટ છે, અથવા કોઈ બી એથ્લીટની લાઈફની અંદર ડાયટનું કેટલું ઇમ્પોર્ટન્ટ છે? અને આને જ રિલેટેડ એક બીજી ઇન્ફોર્મેશન પણ સમજવી છે મારે, કે એથ્લીટ અને નોર્મલ પર્સન એની બંનેની ડાયટમાં કેટલો ફરક હોય. કારણ કે ઘણા લોકો વિરાટ કોહલીના ઇન્ટરવ્યૂ સાંભળતા હોય કે હી ઇઝ ટેકિંગ બોઇલ્ડ વેજીટેબલ સિન્સ લાસ્ટ 5 years 10 years લાઇકવાઇઝ. અને તમે જુઓ તો ક્રિકેટર્સ પોતાની એજ કરતાં નાના પણ દેખાતા હોય છે. સો આજના પણ લોકોને મોસ્ટલી આ બધા ક્વેશ્ચન્સ હોય કે કેવી રીતે ફિટનેસ મેન્ટેન કરવી. તો આ બધી ફિટનેસની જર્નીની અંદર ડાયટનો શું રોલ હોય છે? ડાયટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જેટલું પ્રેક્ટિસ, વર્કઆઉટ ઇક્વલ ટુ ડાયટ એન્ડ ઇક્વલ ટુ રેસ્ટ, આ ત્રણેય વસ્તુ એટલી જ ઇક્વલી જરૂરી છે. ડાયટ માટે હું આટલું જ કહીશ, વિરાટ કોહલી ઇઝ લાઈક લેજન્ડરી, એટલે એમનું હું, બિકોઝ એમની પાસે એટલો ટાઈમ છે, એટલા પૈસા છે, એટલે એ એટલું એમાં ઇનપુટ કરી શકે છે, બરાબર છે. બટ આજના જે યંગસ્ટર છે, ઘણા બધાના બેકગ્રાઉન્ડ ફેમિલી સારી નથી, એટલે ડાયટ ઇમ્પોર્ટન્ટ છે, બટ પહેલાં તો જમવાનું પ્રોપર મળવું જોઈએ ઇમ્પોર્ટન્ટ છે, નો ડાઉટ. બધાની ફેમિલી કન્ડિશન સારી નથી હોતી, બરાબર છે. એટલે આટલું સિમ્પલ વસ્તુ છે કે તમે ફ્રાય વસ્તુ અવોઇડ કરો. બાકી નોર્મલ ડાયટ તો અગર સારું એવું છે તો ડાયટ ઇમ્પોર્ટન્ટ છે જ. પ્રોપર ડાયટિશિયન્સ પાસે જઈને તમે ડાયટ તમારો પ્લાન્સ કરાવી શકો. સો એઝ પૂજા રાઇટલી સેડ કે વિરાટ કોહલી ઇઝ અ લેજેન્ડ, પણ પૂજાએ એ પણ કહ્યું છે કે ફિટનેસ એથ્લીટ કે ડાયટ મેનેજ કરવા માટે જરૂર નથી કે યુ વિલ બી અ વેલ્ધી. ભારતની અંદર ઘણા બધા ઇન્ફ્લુએન્સર્સ, આજે પણ ઘણા બધા ઇન્ફ્લુએન્સર્સ વાયરલ થઈ રહ્યા છે જે એકદમ સામાન્ય પરિવારમાંથી આવ્યા છે, પણ સામાન્ય ડાયટથી પોતાનું જીવન અને પોતાના જીવનથી બીજા લોકોને પણ ઇન્સ્પાયર કરી રહ્યા છે. હવે ઇન્સ્પિરેશનની વાત કરીએ તો એઝ અ વુમેન ક્રિકેટર, વોટ એડવાઇસ વુડ યુ લાઈક ટુ ગીવ ટુ ધ યંગ ગર્લ્સ હુ ઓલ્સો વોન્ટ ટુ મેક ધેર કેરિયર ઇન ટુ સ્પોર્ટ્સ એન્ડ એથ્લીટ? હું ગર્લ્સને એટલું જ કહીશ કે તમારે ચેલેન્જીસ તો આવશે, બટ તમારે એક ટાઈમે તમારા ફેમિલીને, પેરેન્ટ્સને, બધાને પ્રૂવ તો કરવું જ પડશે. લાઈક આપણે હવામાં ગોળીબાજી કરીએ, ઇટ્સ નોટ લાઈક દેટ. તમારે એક ટાઈમે તો પ્રૂવ કરવું જ પડશે, અને એના માટે તમારે કન્સિસ્ટન્ટ, ડેડિકેશન અને ડિસિપ્લિન રાખવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ. હવે કોઈ પણ માણસ અથવા કોઈ પણ મેન, વિમેન, કોઈ પણ વ્યક્તિ સક્સેસ થાય તો ઘણા બધા લોકોનો હાથ હોય એમાં. સો ઓબ્વિયસલી તમારી સક્સેસ પાછળ તમારા પેરેન્ટ્સ, તમારા ફેમિલીનું પણ ખાસું ડેડિકેશન અને યોગદાન હશે. સો વોટ સપોર્ટ યુ ગોટ ફ્રોમ યોર પેરેન્ટ્સ ઇન ધીસ હોલ જર્ની? લાઈક મેં પહેલાં બી વાત કરી, ક્રિકેટ બોલ યા બેટ વગર રમાતું નથી, રાઈટ. તો મારા પેરેન્ટ્સનો એ જ રોલ છે કે મને એમને લોકોએ ફૂલ ટ્રસ્ટ કરીને, કોન્ફિડન્ટ આપીને, પ્રોપર રીતે મને ફૂલ ફ્રીડમ આપી કે તને જે કરવું હોય એ કર. ફૂલ સપોર્ટ કર્યો કે નહીં ભાઈ અમે લોકો સાથે છીએ,
સોસાયટી પ્રેશર, રિલેટિવ્સ કાંઈ બી કે ઇટ્સ ઓકે, બટ અમે લોકો સાથે છીએ તારી. એટલે મને આજ સુધી ઘરેથી પ્રેશર ફીલ નથી થયું કે યાર મારે ઘરે બી હેન્ડલ કરવું પડશે, મારે મેચ રમવા જવાની છે, મારે અહીંયા આઉટ ઓફ સ્ટેશન પ્રેક્ટિસ કરવા જવાની છે. બિકોઝ હું મોસ્ટલી ભાવનગર કરતાં હું આઉટ ઓફ સ્ટેશન વધારે પ્રેક્ટિસ કરું છું, અને એક ગર્લ માટે કન્ટિન્યુ ટ્રાવેલિંગ કરવું એટલે ઘરે થોડું ડિફિકલ્ટ થઈ જાય સમજાવવું એ લોકોને. એટલા માટે લાઈક મારા પેરેન્ટ્સે મને ઓલવેઝ ફ્રીડમ આપી છે, એ ટ્રસ્ટ રાખ્યો છે મારા માટે, એટલે એ મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એ બધા મને એવું લાગે છે જે ગર્લ્સ ક્રિકેટ યા સ્પોર્ટ્સમાં એનીથિંગ એની ફિલ્ડમાં જે આગળ વધે છે એ લોકો એના પેરેન્ટ્સે એ લોકોને સપોર્ટ કરવું જોઈએ, ફ્રીડમ આપવી જોઈએ. શું દરેક એથ્લીટ અથવા ક્રિકેટરની લાઈફની અંદર કોચ અથવા મેન્ટરનો ઓલવેઝ ઇમ્પોર્ટન્ટ રોલ હોય? કારણ કે જ્યારે કોઈ બી વ્યક્તિ આ જર્નીને જોઈન કરે ત્યારે એકદમ રો હોય, ત્યાંથી શેપઅપ થઈને એક ડાયમંડ બનતો હોય જે પોતા સક્સેસ મળે ત્યારે. સો આ આખી જર્ની જેમ આપની પણ સેમ જર્ની હશે, તો આ આખી જર્નીમાં કોઈ એવા કોચ અથવા મેન્ટર્સ કે જેમણે તમને શેપઅપ કરવામાં ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરેલો હોય, અને એની કોઈ સ્ટોરીઝ તમે શેર કરવા માગતા હો અમારી સાથે? સ્ટોરીઝ તો ઘણી બધી છે, બિકોઝ પ્રેક્ટિસ મેં ઘણી બધી જગ્યાએ જઈને કરી છે. આઉટ ઓફ સ્ટેશન વધારે હું ભાવનગર કરતાં વધારે ત્યાં જઈને પ્રેક્ટિસ કરું છું. મારું ક્રિકેટ એટલા માટે જ ઇમ્પ્રુવમેન્ટ થયું છે. હું તો પહેલાં એ જ કહીશ કે મેં આઉટ ઓફ સ્ટેશન જઈને પ્રેક્ટિસ કરી એટલા માટે. એક સ્ટોરી કહીશ કે પુણેમાં અનવર શેખ કરીને સર હતા, તો એમનું એવું હતું કે તમારે બેટિંગ કરવું છે તમે કરો, બટ બોયઝમાં જ કરવાનું છે, અને સ્પીડ બીટ સ્લો નહીં થાય, બોલિંગની સ્પીડ બી એટલી જ હશે. અને બોયઝને બી એ જ કહેતા કે ભાઈ સ્લો નથી નાખવાના, ભલે વાગે માથા ઉપર, ભલે વાગે ચાલશે, ભલે પડી જાય, બટ એને ફેસ કરવાનો છે બોલ અને રમવાનું છે. એટલે અનવર શેખ સરે મને ઘણું બધું શીખવાડ્યું છે. લાઈક એમની 75 એજ હતી, સ્ટીલ પુશઅપ્સ કરતા હતા. યસ, તો એમને મને ઘણું બધું શીખવાડ્યું છે. ઘણા બધા મને સપોર્ટ તો ઘણા બધા કર્યા છે, વિષ્ણુભાઈ, વિશાલભાઈ, ચેતન સર, કે સવારમાં આવીને લાઈક 6 o'clock 5 o'clock આવીને મને બાઇક ઉપર લાઈક હું રનિંગ કરતી ને બાઇક રાઉન્ડ ઉપર લગાવતા, તો ઘણું ફિટનેસમાં બી એટલું હેલ્પ કર્યું છે. તો એવરી સ્ટેપે મને એટલો સપોર્ટ કર્યો છે, એના માટે થેન્ક યુ સો મચ. મને આ ચાન્સ સારો એવો મળ્યો છે, એમને થેન્ક યુ કહેવાનું. તો એટલે જ કહી શકાય કે કોચ, મેન્ટર્સ, ટીચર આ બધાનો દરેક વ્યક્તિની લાઈફમાં બહુ ઇમ્પોર્ટન્ટ રોલ હોય. કારણ કે જ્યારે તમે કોઈ પોઝિશન ઉપર સ્ટેગ્નન્ટ થઈ જાઓ, અથવા તમે તમારું વિઝન એક જગ્યાએ સ્ટિક થઈ ગયું હોય, એ સમયે કોચ અને મેન્ટર જો તમારી સાથે હોય તો તમને આગળનું વિઝન જોવા માટે, અથવા તમને ફ્યુચરિસ્ટિક જેટલી ચેલેન્જીસ આવવાની છે એના માટે પણ તમને તૈયાર કરતા હોય છે. કોચ, મેન્ટર તો એક છે, પણ ઘણીવાર દરેક વ્યક્તિના પોતાના આઈડિયલ્સ પણ હોય. અમુક દરેક ફિલ્ડ્સની અંદર હોય. એન્ટરપ્રેન્યોરશિપમાં અલગ આઈડિયલ્સ લોકોના હોતા હોય છે, ક્રિકેટર્સમાં ક્રિકેટના આઇકન હોય છે. તો આવો તમારા કોઈ પર્ટિક્યુલર આઈડિયલ છે જેને તમે ફોલો કરો છો, અથવા જેને જોઈને તમે ઇન્સ્પાયર થાવ છો? પર્ટિક્યુલર તો કોઈ હું આઈડલ એવું કહીશ નહીં, બિકોઝ થોડું મારું સ્પિરિચ્યુઅલ વેમાં છે. એટલે કૃષ્ણ ભગવાન ગીતાજીમાં જેમ કહ્યું છે કે કર્મ કિએ જાઓ, ફલ કી ઈચ્છા મત કરો. તો મારું એવું જ છે કે ખુદ સાથે હું મારી સેલ્ફને કમ્પેર કરું છું કે હું આગલા દિવસે હું ક્યાં હતી અને આજે ક્યાં છું. અગર હું 0.2 યા 0.5% બી મારું સેલ્ફને ઇમ્પ્રૂવ કરી શકું છું તો એ મારા માટે ખૂબ જ મોટું અચીવમેન્ટ છે, લાઈક માઇલસ્ટોન છે મારા માટે. તો લાઈક હું એ રીતે જ આગળ વધું છું મારી સેલ્ફમાં. ક્રિકેટર અથવા કોઈ પણ જર્નીની અંદર અપ્સ હોય ત્યારે માણસને પ્રોબ્લેમ નથી હોતો, પણ જ્યારે ડાઉન આવે છે ત્યારે માણસ ઘણીવાર ડિમોટિવેટ થતો હોય, ડિપ્રેસ થતો હોય, ઘણી બધી વસ્તુ તમારા ફેવરમાં વર્ક ના કરતી હોય, ત્યારે ડિપ્રેશન્સ આવતી હોય. સો એઝ અ સ્પોર્ટ્સમેન ઓલવેઝ મેન્ટલ ટફનેસ હોવી બહુ જરૂરી છે. સો આવી સિચ્યુએશનમાં તમે ખુદને કેવી રીતે મોટિવેટ કરો છો અને ખુદને કેવી રીતે અપલિફ્ટ કરો છો? આની વસ્તુમાં તો એક શોર્ટમાં જ હું આન્સર આપીશ કે તમારી રાઇટ કંપની બહુ જ મેટર કરે છે, તમારું સરાઉન્ડિંગ બહુ જ મેટર કરે છે, કે તમારી સરાઉન્ડિંગ કેવા પીપલ છે, તમને અપલિફ્ટ કરે છે યા ડાઉન કરે છે, એ બહુ જ મેટર કરે છે. તો રાઇટ કંપની મેટર્સ અ લોટ. એટલા માટે જ હું બધાને કહીશ કે તમારી સરાઉન્ડિંગ સારું હોવું જોઈએ, રાઇટ કંપની કે તમને અપ કરે નહીં કે ડાઉન કરે. અને એ રોલ મારા પેરેન્ટ્સે અને મારા ફ્રેન્ડ્સે ખૂબ જ સારી રીતે નિભાવ્યો છે. આપણે અલગ અલગ જે આસ્પેક્ટ્સ છે એની વાત કરી, પણ હવે ફ્યુચરની થોડી વાત કરીએ. સો એવી કયા ચેન્જીસ અથવા એવા કયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ તમે વિમેન ક્રિકેટની અંદર
એક્સપેક્ટ કરો છો ઇન નેક્સ્ટ 5-10 years, અથવા તમારા એવા સજેશન્સ છે એઝ અ ક્રિકેટર કે આવા ડેવલપમેન્ટ થશે અથવા આવું ઇન્ફ્રા ડેવલપમેન્ટ અથવા ઇમ્પ્રુવમેન્ટ થશે ને તો ભારત હજી પણ આગળ વધી શકશે ઇન વિમેન ક્રિકેટ? સ્પેશિયલી હું એ કહેવા માંગીશ કે ડોમેસ્ટિક ક્રિકેટમાં મેચીસ હજી વધારવાની જરૂર છે, 2 days or 3 days. એનાથી ડોમેસ્ટિક ક્રિકેટ એમને બેઝ બી સારું મળી રહેશે, એમની મેચ ફીસ બી વધી જશે અને એમને એક સારા એવા પ્લેયર્સ બી મળી જશે ઉપરના લેવલ માટે. એટલે મારા માટે તો આ એક જ સજેશન છે અને મને એવું લાગે બી છે કે 5 years તો બહુ વધારે કહી રહી છું, બટ આફ્ટર થોડા ટાઈમમાં જ આ બધી ચેન્જીસ આવી જશે. ઓફ ધ ક્રિકેટ એક બી ક્વેશ્ચન છે કે વોટ્સ યોર પ્લાન આફ્ટર ધ ક્રિકેટ? તમે ક્રિકેટ પછી ક્રિકેટમાં જ આગળ વધવા માગો છો કે બીજા કોઈ પણ પ્લાન્સ અથવા ડ્રીમ્સ છે તમારા? હમણાં તો એકચ્યુઅલી કોઈ જ પ્લાન છે નહીં કે હું મેન્ટોર યા કોચિંગ કરું, બટ બિકોઝ મારી એક ડ્રીમ છે નેશનલ ટીમમાં રમવું, એની માટે હું મારી સેલ્ફને પ્રિપેર કરું છું, પ્રેક્ટિસ કરું છું. બટ હા, હું જરૂર કહીશ કે કોઈ બી ગર્લ્સને તે ગાઈડન્સ, ક્રિકેટ રિલેટેડ ગાઈડન્સ જોતું હોય તો એની ટાઈમ હું રેડી છું હેલ્પ કરવા માટે. મારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં તમે મેસેજ કરો, એની ટાઈમ હું હેલ્પ કરવા માટે રેડી છું. સો ગર્લ્સ, ઇફ યુ હેવ એની ક્વેશ્ચન્સ યુ વોન્ટ ટુ આસ્ક, વી વિલ પુટ હર ઇન્સ્ટાગ્રામ આઈડીનો કેપ્શન એઝ વેલ. આપની સાથે વાત કરવાથી ઘણી બધી વસ્તુઓનો ખ્યાલ આવ્યો, ક્રિકેટ વિશેનું, ડોમેસ્ટિક્સનું, વિમેન ક્રિકેટ કેવી રીતે કરિયર સ્ટાર્ટ કરી શકાય. અમારા વ્યુઅર્સને પણ કોઈ પર્ટિક્યુલર મેસેજ ઇફ યુ વોન્ટ ટુ ગીવ, અને એ લોકો પણ પોતાની કરિયરને સ્પોર્ટ્સની અંદર અથવા એથ્લેટિઝમમાં શેપઅપ કરી શકે એવો કોઈ પર્ટિક્યુલર મેસેજ જો તમે આપવા માંગતા હોય તો? મેસેજ એટલું જ કહીશ કે સ્પેશિયલી પેરેન્ટ્સને કહેવા માંગીશ કે તમારા ચાઇલ્ડ કિડ્સ છે એમ બચ્ચાઓને સમજો, એમને સપોર્ટ કરો. ઇમોશનલી, મેન્ટલી એમને બહુ જ જરૂર હોય છે આ ટાઈમમાં ખાસ કરીને, તો એમને થોડું સપોર્ટ કરો, સમજો એને અને આગળ વધારો. અને બધાને એ જ કહીશ કે થોડું ને એકચ્યુઅલી તમારે કાંઈ બી કરવું હશે, ડિસિપ્લિન મેટર્સ અ લોટ. ડિસિપ્લિન તો રહેવું જ પડશે, ફોકસ તો રહેવું જ પડશે, સાથે સાથે તમારે એના માટે રાઇટ વેમાં પ્રેક્ટિસ જરૂરી છે, પ્રેક્ટિસ કરવી જરૂરી છે, એ કરો. અને ફરીવાર હજી એકવાર કહીશ કે રાઇટ કંપની બહુ જ મેટર કરે છે, તમારું સરાઉન્ડિંગ બહુ જ મેટર કરે છે. તમે પ્લીઝ તમારું સરાઉન્ડિંગ રાઇટ પીપલ, રાઇટ વેમાં ચૂઝ કરો. અને તમારી સેલ્ફને ખાસ કરીને કહીશ કે એક્સપ્લોર કરો. એક્સપ્લોર, બિકોઝ આ એજ છે એક્સપ્લોર કરવાની. તમારી સેલ્ફને જેટલું તમે એક્સપ્લોર કરશો એ વધારે તમારા માટે જ બેનિફિટ છે, સારું છે. નવું જાણવા મળશે, શીખવા મળશે, નવું. અપ્સ એન્ડ ડાઉન્સ તો આવતા રહેશે, બટ એ અપ્સ એન્ડ ડાઉન્સમાં જ ઘણું બધું શીખવા મળશે. તો હું એ જ કહીશ કે એક્સપ્લોર કરો તમારી સેલ્ફને. આપની જ્યારે ઇનિંગની વાત કરીએ ત્યારે આપની એક ઇનિંગ ખૂબ ચર્ચામાં રહી હતી, જે ઇન્ડિયન રેલવેઝમાં તમે એની સામે 63 રન્સ કર્યા હતા. કારણ કે ઇન્ડિયન રેલવેની જે ટીમ હોય છે એ મોસ્ટલી નેશનલ ટીમના જ બધા પ્લેયર્સ રમતા હોય છે, અને નેશનલ પ્લેયર્સની સામે જ્યારે આપણી ટીમ એટલો સ્કોર ના કરી શક્યો અને એવી પોઝિશનમાં આવીને તમે 63 રન સ્કોર કર્યા. સો આ આખી ઇવેન્ટ જે બની છે એની ઘણી બધી મેમરીઝ છે તમારા દિમાગમાં, અને ઘણી બધી ચેલેન્જીસ પણ આવેલી હશે. સો ઇફ યુ કેન શેર ધીઝ મેમરી એન્ડ ત્યારે તમારું માઇન્ડસેટ કેવું હતું ઓન ધ ક્રીઝ, એ શેર કરો, જેથી અમારા યંગ જેટલા લોકો ફોલો કરે છે એને પણ ખબર પડે કે આવી સિચ્યુએશનને કેવી રીતે ટેકલ કરવી. ફર્સ્ટ ઓફ ઓલ હું એ જ કહીશ કે એન્જોય જેટલું કરી શકો તમારી ગેમને એ કરો. પ્રેશર જેટલું લેશો એટલું તમારું અંડર પરફોર્મન્સ થવાનું છે. એટલે લાઈક ઇન્ડિયન રેલવેઝ એટલે તો બહુ મોટી વસ્તુ થઈ ગઈ કે ભાઈ બધા ઇન્ડિયા પ્લેયર્સ છે, ઇવન જે બહાર બી ડગઆઉટમાં બેઠેલા છે એ બી ઇન્ડિયા પ્લેયર્સ છે. તો એની સામે રન્સ કરવા ઇટ્સ ઇમ્પોર્ટન્ટ, લાઈક મારા માઇન્ડમાં ઓલવેઝ એ જ રહે છે કે ભાઈ ઇન્ડિયન રેલવેઝ મારી ફેવરેટ ટીમ છે ભાઈ, એની સામે તો હું રન્સ મારીશ જ. અને ઇવન હું બોલિંગ બી કરું, હું એને રન્સ તો નહીં મારવા દઉં. તો એની સામે જ્યારે હું બેટિંગ કરતી હતી, ઇવન ફર્સ્ટ બોલમાં મેં 1 બાઉન્સ બાઉન્ડ્રી મારી પાવર પ્લેમાં. એ લોકો ઓલરેડી નો ડાઉટ ઇન્ડિયા રમે છે, કોન્ફિડન્ટ ઓલરેડી બહુ બધા હોય, અને અમારી સામે વિકેટ્સ, મારી સામે જેટલા લોકો હતા વિકેટ્સ જતી રહેતી હતી. એટલે પછી બીજી ઓવરમાં 6 મારવી, એટલે એ લોકો પ્લેયર્સને પાછળ ટ્રેલે, એટલે એક કોન્ફિડન્સ અંદરથી ન જ આવે કે નહીં ભાઈ આ લોકોને તો ભાઈ ઇન્ડિયા પ્લેયર્સ છે, જે આપણે બોલ એન્ડ બેટ આપણી પાસે છે, આપણે બસ એ કરવાનું છે આપણું કામ. એટલે એ મારા માટે તો બહુ જ મસ્ત ઇનિંગ, અને મારી ઓલવેઝ ફેવરેટ ટીમ છે ઇન્ડિયન રેલવેઝ. અને જસ્ટ હમણાં કરંટ જ હું રમીને આવી કોલકાતા ઈડન ગાર્ડનમાં, ત્યાં બી ઇન્ડિયન રેલવેઝ હતી ટીમ. નો ડાઉટ સ્કોર
તો ન થયું, હું 0માં ફર્સ્ટ બોલે જ આઉટ થઈ હતી. બટ બેટિંગ ન થયું, બટ બોલિંગમાં મેં જે રિસેન્ટ વર્લ્ડ કપ રમીને જે આવેલા છે એમની વિકેટ્સ લીધી, બહુ જ સારા સ્પેલ્સ હતો મારો. એટલે લાઈક ઇન્ડિયન રેલવેઝ તો મારા માટે બહુ જ સારી અને ફેવરેટ ટીમ છે કે ભાઈ એની સામે તો ખુન્નસ જ આવે કે નહીં ભાઈ આમને તો મારવાના જ છે. સો વેરી ગુડ. પૂજાનો સિંગલ મેસેજ છે કે સામે કોઈ પણ હોય, ખુદ ઉપર કોન્ફિડન્સ રાખો, ખુદની સ્ટ્રેટેજી અથવા માઇન્ડસેટ ઉપર વિશ્વાસ રાખો, તો કોઈ પણ ઓપોનન્ટ હશે તમે એને ઇઝીલી થ્રો ડાઉન કરી શકશો અથવા તમે ઇઝીલી એના ઉપર જીત મેળવી શકશો. સો થેન્ક યુ પૂજા ફોર અ વન્ડરફુલ ટાઈમ. પૂજાનો સિમ્પલ મેસેજ છે, ડુ એક્સપ્લોર એઝ મચ એઝ યુ કેન, ડુ એક્સપેરિમેન્ટ એઝ મચ એઝ યુ કેન વિથ યોર techniques and all, but be disciplined. Whatever you are doing, do consistently and do with the discipline. So thank you Pooja for the time. અમારા વ્યુઅર્સને ઇન્સ્પાયર કરવા માટે આવા જ અલગ અલગ વિડીયો અથવા અલગ અલગ પર્સનાલિટીઝ આ પોડકાસ્ટ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તેમજ નેક્સ્ટ એપિસોડ્સમાં આપ કેવી પર્સનાલિટી અથવા કયા ઇન્ડસ્ટ્રીના લોકો સાથેનો સંવાદ જોવા માગવા છો એનું નામ કમેન્ટ બોક્સમાં જણાવો. થેન્ક યુ.